ટન ટના ટન 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 તારા તારા કરતા કૂતરા હારા. હાલ કાંઈ એકા પોતા કરીને એને બેડ ઉપર લાંબા ટાટિયા કરીને એને એસી ચાલુ કરીને એને મોબાઈલ હાથમાં લઈને એને રીલ જોઈશ ટેસ્ટથી મારી ફેવરિટ સિરિયલ આવતી છે ને એ જોઈશ. હાલ કાંઈ નવરી થઈ જાય સોનલ. ટન ટના ટન 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 તારા કરવાના છે ધૂમ જારા. કાલ વાત આજ તો ટેસ્ટથી હુઈ જાવ ઘડીક લાંબી થઈને એનર્જી લઈ લઉં ને પછી ધૂંજારા કરવા થાય. વાહ કેવી અસલ સિરિયલ છે, મજા આવે છે. આજ તો શાંતિ હે, નથી રસોઈ કરવાની. સંજય એનું ટિફિન લઈને વહી ગયા, મારું બની ગયું છે. હાવ નિરાયત છે આજ તો. હું આરામ કરીશ ટેસ્ટથી ને ભેળ બનાવી, ડાગલા ડુગલી જોઈશ, ઘડીક સિરિયલ જોઈશ, ઘડીક તારક મહેતા જોઈશ, મારી પાસે રોંઢે બાઈને બાયુ પાસે બેહવા જાઈશ ને શેઠ સંજય હાઈ જવાના ત્યાં તો પાણીપુરી લઈ આવવાના છે. એટલે આજ તો હાવ ટેન્શન ફ્રી છું. કાલ ધૂંજારા વરગવાનું છે. આજ તો રાજા ને રાણીની જેમ રહેવાનું છે, કાલ કામવાળી બાઈની જેમ. Just chill, chill, just chill, સોનિયા દિલ સે મિલા દે દિલ, just chill, chill. એકાદું ઝોલું મારી લઉં. સપનામાં કોના છોકરા વાયરું નાખે? એ મામી દરવાજો ખોલો. મામી આ છોકરાઓનો અવાજ હાસુકા આવે છે કે સપનામાં સમજાતું નથી. એ સોનલ ભાભી, મારું નામ કોણ બોલે છે? એ દરવાજો ખોલો ભાભી. જોવા દે તો કોણ છે આ? ઉપર વૈસાર ઘોકા મારે છે. કોણ છે આ? સિંટુ જૈસે મસ્તી કરતો. તારે કોણ બોલાવે છે? જોતો. જય શ્રી કૃષ્ણ સોનલ ભાભી. મામી. ઓ ગુડી બેન તમે આવો આવો નણંદબા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાભી. હાય મામી. હાય મામી. બટલા ઠેલા હતા જોતો, ખાતેણી એકના ઠેલા ભરીને આવ્યા. આવો આવો ગુડી બેન. લે તમે અચાનક આવ્યા? હા તમે ત્યારે ફોન કર્યો હતો ને આવો પરસોત્તમ મહિનો કરવા. પછી મને મન તો નહોતું, અમારે બહાર જવાનું હતું, પછી કેન્સલ થયું ને તો હું હાલે જઈ આવી. હા એ તો એમ જ હોય ને. હા બેહો બેહો. બસ બેઠેલા થયા આવડા હળીમ દસ્તા જેવા. ના હું તો ખાલી પૂછું છું કેટલાક દી રોકાવાના. એ મામી અમારી વેકેશન છે, અમે રોકા. લે સ્વીટી તો મોટી થઈ ગઈ ને આ ભટુરું તો જો અસલ ભટુરા જેવો જ થઈ ગયો તું. ભાભી ભટુરું બીજું ભણે ને સ્વીટી કેજીમાં આવી. હારું લ્યો. ભટુરું તો અસલ ખાઈ ખાઈને ભટુરા જેવું જ થઈ ગયું છે. કા ભટુરું? એ મામી મામા કેરી લઈ આવ્યા? કેરી તો લઈ આવ્યા છે પણ હવે મામાનું પૂછકું બોલી જાહે. આ રોકા હે ને તા લગી એહો તો ખરી બુડી તો. એ મામી સાઈડ માર્યો ને. ઓહો ઉતામરા તો જો આ ભટુરું સીટુડું. એ રૂમમાં નથી મૂકવાના, ઓલા રૂમમાં મૂકો તો. એ અમારો રૂમ છે. એ મામી મારે તમારા ભેગું હોવું એ પછીની વાત છે. વા મૂકીએ ભટુરા ઠેલા જા. હું હાલે ગુડી બેન? બસ શાંતિ છે. તબિયત પાણી તમારે કેવા છે? અમારે અટાણ લગી તો શાંતિ હતી. હવે ઉથલ પાથલ થાય તો ખબર નહીં. એ ભાભી તમે આ વાળમાં ફૂલડું નાખ્યું ક્યાંથી લીધું? હા હવે એવું લેવડાવશે. એ તો ઓલા સામાન્યાને કટલેરીની દુકાન ખાલી કરવી હતી ને તે સસ્તામાં 5 રૂપિયાની પીને એ જડતી હતી, લઈ લીધી મેં અને મારી શેરીની બાયુએ. પણ એ દુકાન જ ખાલી થઈ ગઈ એટલે આવું તો ક્યાંય જડશે નહીં ગુડી બેન. શું કે તમારે બધા ઘરે તબિયત પાણી કેવી? હાહુ હાહરાની મજામાં ને? જમાઈ ના આવ્યા? બધા મજા કરે. એને કામ હતું કે તમે વેકેશન કરી આવો ને. જણ તો બિચારા બધા કામમાં બીજી જ હોય. બાયું જ નવરીની હોય ને એટલે તો આમથી આમ ઠેલકા ઉલારીને હાલતી નહીં થઈ જાય. શું હાલે તબિયત પાણી તમારી કેમ છે? એ ફ્રીજ ખોલમાં ને ભટુરા શાંતિ તું બોર હમણાં દઉં. એ મામી કેરી ખાવે સુધાર દઉં છું, શાંતિ રાખ. બસ શાંતિ છે, હું હાથ પગ ધોઈ લઉં. ભાભી આ ગોરામાં શેઠ તો અસલનો પહેરો છે. ક્યાંથી લીધો આ ડાયમંડ વાળો? એ અમે દ્વારકા ગયા હતા ને ત્યાં બાઈને ઓલી દુકાન હોય ને ત્યાંથી લીધો ભાભી. કે ભાભી હાટું લઈ લેવાય ને. અસલ છે એટલે કે બાકી શું હોય. ધોઈ ફ્રેશ થઈ જાવ. તમારું જ ઘર. હું સંજયને ફોન કરીને કહી દઉં. હા કહી દો. હાલો સંજય, હું નવરી થઈને બેઠી છું. પૂછડું તમારું હજી તો લાંબી પડી. તા તો તમારા ટાબરિયા ખખડાય. હું તો કહું કોણ છે? તા તો ગુડી બેર ને ભટુરું ને સ્વીટુડી આવ્યા. હા સરપ્રાઈઝ દેવા આવ્યા. હાથી આવજો એમ કહું છું. ટાણાહામાં ખાલી ફોન કર્યો રાખો. હાથી રોકાવાના તો હોય ને. ખાતેણી એકનો ઠેલા ભરીને આવ્યા છે. 2 મોટા ભાસરા સાપ ઠેલા છે. એક ઓલી ચાર વ્હીલવાળી ઓલી બેગ છે મોટી ને એક ઓલો ઠેલકો છે. હા આથી સારું હાલો. ઘાસના વાટકા મુકામ કેરીને કટકા ખાશો જોતો, નહીં તાર પપ્પો લઈ આવે. મુક ફોડી નાખી મારો બાઉલ. હજી તો ગુડાણી છે આ પરજા.
કોણ જાણે કેમ મારું ઘર ખેદાન મેદાન કરી નાખશે. મુઈક ન કરે. ઉપર સીટલો ભરવા દે. છોટા ભીમ જોવું? ના ટોમ એન્ડ જેરી. ના છોટા ભીમ. ટોમ એન્ડ જેરી. છોટા ભીમ. ટોમ એન્ડ જેરી. છોટા ભીમ જોવું? ટોમ એન્ડ જેરી. હું ડેકારો માંડ્યો છે. કારો છો સીટુડી? એ મામી મારે છોટા ભીમ જોવું છે. એ મામી મારે ટોમ એન્ડ જેરી જોવું છે. એ ભટુરા પેલા તો તું હેઠો ઉતર. એની તાર પપ્પો સોફા કરાવી દે. ઉતર હેઠો. હાથ કાઢે પાછો તો. મામી છોટા ભીમ જોવા દેશે? ના ટોમ એન્ડ જેરી. એમાંથી એક જ નથી જોવાનું. હુઈ જવાનું ગોદરા ઓઠીને. હાલો અટાણ મારે સિરિયલનો ટાઈમ છે. અનુપમા હાલો. એ ભાભી મોનથાળ બનાવો ને. મારા ભટુરાને બહુ ભાવે. ભટુરાને તો હું નથી ભાવતું. ખાઈને ભીમ જેવો થઈ ગયો છે. ભણે બીજું લાગે ચોથું. એ ભાભી ક્યાં ખોવાઈ ગઈ? એ નણંદા હું હજી એ જ કહેવા નથી કે મમ્મીજી વખાણ કરતા તમારા મોનથાર કે માર ગુડીનો. મોનથાર કે હું માર ગુડીનો ને કણી વારો ને અસલ સમાજે હોય ને એવો. એટલે ગુડી બેન તમે છે ને મોનથાર કરી નાખો. આમે તમારા ભાઈને બહુ ભાવે. મીઠું ઊંદે ને ખૂંદે ખાય. હું મશીનમાં કપડાં નાખ દઉં હો ને. હા ભટુરા ઓલી કેરી ખાધીનું ઠોસરા બગાડ્યા છે ને થોડાક વાસણે છે. વિસરી નાખજો મોનથાર કરીને. હું આવું હમણાં. નાની મારી ઢીંગલી એ જોવે છે ની માન. નાની ડોલ તારે ખાવાનું ખાવું? ધૂમ જો તો ડેકારો માંડ્યો છે. ઓલી શાકભાજી વાળી વહી ગઈ પણ સાંભળવા ના દે. હાવ પર જા તેમાં બેહને ધૂમ વારો થતો ને. આ 1 મિનિટ આ પૈડું કે કાઢ્યું. એ મામી માળિયા ઉપર હતું તો લઈ લીધું મેં ખુરશીએ સડી. આ બાઠીઓ ન્યાય પૂગી ગયો. જોતા એ પૈડું ન્યા નથી તમારા બાપુ અહીં દેવા આવતો. મૂકો આમ તાર મામાને 4-વ્હીલમાં નાખવાનું છે વધારાનું. ન્યા રમવા માંડો. મેં કરાલ. એ મામી શું છે? કુરકુરિયા ખાવા. ખાવ ભેનો પોદરો. ઈ પડ્યા સેવડા ને ડબરા. ખાઈ લો સેવડા. કુરકુરિયા ખાવાનું ઓલું ખાવું. ક્યાં પડ્યો સેવડો? સ્ટોર રૂમમાં છે. ઉભો રે દઉં છું. વળી તું ન્યા સડી તો મારી કાચની બરણીઓ ફોડી. સાનું મને આ સીટુડી બેઠી એમ જેમ રહીને જો કેવી બેઠી ઢીંગલા પોતી રમે એકલી. તું તો હાવ ખેદાન મેદાન કરશો ભટુરા. મામા જય શ્રી કૃષ્ણ. મામા કેમ છો? મામા આવ્યા. ચોકલેટ લાવ્યા. હાવ કૂતરાને ગોજો તો મહેન્દ્રા ટીંગાઈ ગયા મામાને ફરતે. જય શ્રી કૃષ્ણ મારું ભટુરું મારું સ્વીટું. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ ગુડી. સારું છે ને? હા સારું છે. પચી ગયા જો વેકેશન કરવા. મામાનું લોહી ના પીવો. હા મામીનું પીવો કા. મામી તો વધારાની છે ને. એ મામા ચોકલેટ લઈ આવ્યા? હા લઈ આવ્યો. મને બેહવા તો દ્યો. મહેન્દ્રાને જેમ સડી ગયા ખંભે. મામો તો મોટો બાહુબલી. લે ચોકલેટ સીટું. વાહ થેન્ક યુ મામા. મામો તો એવડી મોટી ચોકલેટ લઈ આવ્યો. મારા હાટે પેડી ન લઈ. ચોકલેટ મસ્ત હે ખાવી મામી? ના તું ખા ભટુરા. હું કે હું હાલે ગુડી? હારું ને બધાને? બસ શાંતિ છે. જો વેકેશન હતું તે છોકરાને લાઈ જરીક ચક્કર મારી આવું રોકાઈ આવી. બરાબર કર્યું. આપણે ઓલા વોટર પાર્કમાં જાહો. કી વોટર પાર્ક? આ ઓલો ચીલી મિલી. એ તો બંધ થઈ ગયો કેદીનો. ખબર ના હોય તો ઓલા કેવું ઓલું પહાડ જેવો છે ને ઈ વોટર પાર્કમાં જાહો. એમાં કોઈ નથી જાતું. એમાં વાયસી પાણી ભરે છે. ટાકા હેઠે નાઈ લ્યો. વોટર પાર્ક જ છે. વોટર પાર્કના ગોગા થતા ટિકિટના ભાવ પૈસા છે. હાલો જમવા બેસી જાય. મોનથાળ બનાવ્યો છે મેં. વાહ હાલો અહીં જે આઈસ્ક્રીમ ખાવા જાહું. હાલો મામોય લખણ ખોટો. મામીનું પર્સ તો જો મસ્ત. હું મામાના કોમ્પ્યુટરમાં ગેમ રમું. આ પરજા શાંતિથી બેઠી લાગે. હસર નથી થતી ક્યાં કરીને બેઠી. જોવા દે તો રહોડામાં નથી ક્યાં ગયા. એટલી ઘણી તો શાંત બેહે નહીં આ વાવાઝોડા. એ ગુડી બેન જરીક હું કચરા પોતા કરી નાખું. તમે વાસણ વિસરી નાખજો. મારા હાથમાં ખોર ઉખડે છે ને એટલે. હા બસ આઈસ્ક્રીમ ખાવા જાય. કેમ ગયા દેખાતા નથી. એ સંજય ઓલું ભટુરુની ન્યા છે બે રૂમમાં જવા દે તો. મારા અહીંયા કરીને બેઠા. એ ભટુરા તાર મામાના કોમ્પ્યુટરમાં મસ્તી કરતો નહીં કાંઈ. એમાં ગોકા મારતો નહીં. એનું ખોટવાઈ જાય બધું. એ હા મામી. એ સુટડી અમારું પર્સ ક્યાં કાઢ્યું? એ મામી કબાટમાંથી મૂક દેતો. જોતો હાથમાં નખંગવાન સીસી ને ઘડિયાળ સડાવ લીધી. મારી છે હો નથી ને તમારા બાપાની. કે તાર મમ્મીને દે. શું થયું ભાભી? કાંઈ નહીં ગુડી બેન. આ સીટુડી મારું પર્સ જોવે છે તેમ કહું જો પણ કાંઈ તોડતી ને. એ સીટી કાંઈ તોડતી નહીં હો. મામીની વોચ તો જો મમ્મી સરસ છે ભાભી. આ ક્યાંથી લીધું? દુકાનેથી. મમ્મી મને બહુ ગમે છે. મામીને કે ને મને આપે. હા તો કે મામી ના નહીં પાડે બેટા. કા ભાભી? હા એમાં ના હું પાડે સીટુડી. રાખ લે. હા પેર સરસ લાગે. મામી કરતી કબાટ ખોલીને ઘડિયાળ લઈને લીધી. જોતો થેન્ક યુ મામી. હાલો આમ આઈસ્ક્રીમ ખાવા જાવ. ચાલે હેલ ઉતરે હેઠો. કાંઈ મૂકી દો પર્સ ને કબાટને મારી દઉં તાળું.
ખવડાવીને કાંઠે લઈ આવ્યા હતા. અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો.